ओम ओम सदाशिवसमारंभां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरम्। ओम ओम सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। नमस्ते मित्रों, फरी આપણે લોકો આ મીડિયાના માધ્યમ દ્વારા તમે બધા અત્યારે તમારો મોબાઈલની અંદર સામેજીને જોઈ રહ્યા હશો, તો આ માધ્યમ દ્વારા આપણે લોકો મળી રહ્યા છીએ અને 5 વખત ઓલરેડી 5 અલગ અલગ ટોપિક ઉપર આપણે ચર્ચા કરી ગયા છીએ। તો આજનો જે આપણો ટોપિક છે જેની ડિસ્કશન કરવા હું જઈ રહ્યો છું, વેલ્યુઝ એન્ડ શ્રીમદ ભગવદ્ ગીતા। એક શબ્દ મેં આપને કીધો હતો, કદાચ આપ ભૂલી ન ગયા હો તો મારી દરેક ટોકની અંદર શબ્દ આવતો હોય છે અને એ એક અમારી જાણે કે અમારી ટેગલાઇન બની ગઈ છે, વોટ એન્ડ હાવ યુ થિંક ઇઝ એવરીથિંગ। કહેવાનો અર્થ મારો એવો છે કે તમારા વિચારો એ તમારા વ્યક્તિત્વ ઉપર સૌથી મોટો એનો પ્રભાવ હોય છે। તમે જેવું વિચારતા હો છો, ફ્રિકવન્ટલી જેવું તમે વિચારતા હો છો, અને એ વિચારો દ્વારા તમારી પર્સનાલિટીની અંદર જે કંઈ તમારી શક્તિઓ છે, તમારી જે લિમિટેશન્સ છે, એ બધાનું સર્જન થતું હોય છે। ભગવાને અનંત શક્તિઓ ભરીને આપણને આ જગતમાં મૂક્યા છે, પણ એ શક્તિઓનું એપિયર થવું એ બહુ મોટા ખૂબ શુભ સમાચાર છે। અને એ સંદર્ભમાં આજે આપણે ચર્ચા કરવાની છે કે જ્યારે હું એમ કહેતો હોઉં કે what you think is everything, તો now second question will arise કે શું આ મારા વિચારોને હું બદલી શકું? Can I change my thought process? I will say yes, we have that freedom। અને કદાચ આ જ ફ્રીડમના સંદર્ભમાં ભગવદ્ ગીતાની અંદર ઘણી બધી વાતો કરવામાં આવી છે। અને આજે ભગવદ્ ગીતાને આપણે જે રીતે જોવા માંગીએ છીએ એનું એક કારણ એ પણ છે કે આપણે લોકો હમણાં આપને કદાચ ખ્યાલ હોય તો 25 તારીખના 25th of this December ત્યારે ભગવદ્ ગીતાનો જન્મદિવસ, હેપી બર્થડે। ભગવદ્ ગીતા વિશ્વની અંદર એકમાત્ર એવો ગ્રંથ કે જેની જન્મ જયંતિ ઉજવવામાં આવતી હોય, ને એના પાસે ઘણા બધા કારણો છે। સૌથી મોટું કારણ એ છે કે ભગવદ્ ગીતા એ કોઈ એક ગ્રુપનો કોઈ ગ્રંથ નથી, કોઈ એક જ પ્રકારના સંપ્રદાયના માનનારા લોકો માટેનો ગ્રંથ નથી। ભગવદ્ ગીતા એ જીવનની આપણે જે જીવતા હોય ત્યારે ઘણા બધા પ્રશ્નો આપણા જીવનમાં એરાઇઝ થતા હોય છે, અને એ અંદરથી કે બહારથી આવતા પ્રશ્નોનું સમાધાન કરી અને જીવનની પ્રત્યેક પરિસ્થિતિમાં મેચ્યોર રિસ્પોન્સ આપવો અથવા તો પરિપક્વતા પૂર્ણ જીવન જીવવું, જેને કહેવાય શાંતિનું જીવન, એ કેવી રીતે જીવી શકીએ એના બધા રસ્તાઓ અનલોક કરે છે। શબ્દ બરાબર નોંધજો મારા શબ્દો આ, કે ભગવદ્ ગીતા છે એ જીવન જીવવાની સુંદર મજાની કળા શીખવાડતો ગ્રંથ છે। ભગવદ્ ગીતા ગ્રંથ કેવો છે? હું પૂછું કે 2 + 2 = 4 એ કયા સંપ્રદાયના લોકો માટે છે, કયા વર્ગના લોકો માટે છે, કયા ધર્મના લોકો માટે છે? બધા જ માટે છે, ઈચ એન્ડ એવરી હ્યુમન બિંગ। 2 + 2 = 4 એ મેથ્સનું એક કન્ક્લુઝન એ આપણા જીવનને કેટલું સરળ બનાવે છે। એક્ઝેક્ટલી એવી રીતે ભગવદ્ ગીતાની અંદર એટલા બધા સુંદર મજાના વિચારોના મોતીઓ વિખરાયેલા છે બધા, અને એ બધા મોતીઓમાંથી અમુક મોતીઓની પસંદગી કરવામાં આવી છે આજના ટોપિકને સમજવા માટે। અને મેં તમને કહ્યું પ્રમાણે કે અત્યારનું
મોડર્ન સાયન્સ કદાચ ભગવાનને ન ગોતી શકે. આઈ ડુ એગ્રી, ભગવાન દેખાતો નથી એ હું માનું છું, પણ મોડર્ન સાયન્સ કયો કે અત્યારના મોડર્ન થિંકર્સ કયો, એ બધા એક વાત તો માને છે કે આપણા વિચારોની અસર આપણા શરીર ઉપર, આપણા મન ઉપર બહુ મોટી હોય છે. અને હું તો ત્યાં સુધી કહીશ કે શરીર અને મનથી તમારું જીવન બને છે. આપણું જીવન આપણા શરીરથી છે, આપણું જીવન આપણા વિચારોથી, આપણું જીવન આપણા મનથી છે. તમે જેવું અનુભવો છો એવું તમારું જીવન. વોટ ઇઝ યોર લાઈફ, વોટ યુ ફીલ, વોટ યુ સીન ધેટ વે, ધેટ ઇઝ યોર લાઈફ. તમે જીવનને કેવી રીતે અનુભવો છો એ તમારું જીવન. જીવન જેવું છે એવું નહીં, પણ તમે જેવું વિચારો છો એવું અનુભવો છો. આ બધા જ વિચારો જે હું વાત મૂકું છું એનું સુંદર મજાનું ક્લુ એ ભગવદ્ ગીતા આપે છે. મારા વિચારોને બદલે છે. યાદ રાખજો, વિચાર કરવા અને વિચારની એક ટેવ પડતી હોય છે. તમે જ્યારે કોઈ વિચાર કરતા હો ને ત્યારે એ વિચાર જ્યારે વારંવાર કરો ને ત્યારે તમને ટેવ પડે. અને આ ટેવ શેમાંથી પડે છે? તમારી પોતાની પ્રાયોરિટીમાંથી. તમે ધારો કે સંપત્તિને કે પૈસાને કે તમારી જે બધી આ જે વ્યવહારની અંદર ઉપયોગમાં આવે એવી કરન્સી, જેને આપણે રૂપિયા કહીએ, એના પ્રત્યેની તમારી જે માનસિકતા છે એ તમારી ટેન્ડન્સી છે. ધારો કે તમે એને વારંવાર વિચારો અને કેન્દ્રમાં રાખો, પૈસા આટલા જોઈએ, આટલા પૈસા જોઈએ, આટલા તો કમાવા જ પડે, આટલા વગર ચાલી જ નહીં, દરેક જગ્યાએ પૈસાની જરૂર પડશે, મને ભવિષ્યમાં પૈસાની જરૂર પડશે. જેની પાસે પૈસા છે જુઓ કેવું સારું છે, જેની પાસે પૈસા નથી કોઈ વ્યવસ્થા નથી, કાલ સવારે મને જરૂર પડશે હું ક્યાં જઈશ, પૈસા વગર કાંઈ જ નહીં થાય, આ જમાનો પૈસાનો જ. આ બધા વિચારો બધા સાચા છે, ઇટ્સ કરેક્ટ. આજના હ્યુમન બિંગ માટે આ વિચાર એકદમ સત્ય છે. પણ તમને ખબર નથી કે જ્યારે તમે આમના વિશે વિચારો છો ને ત્યારે વારંવાર વિચારો પછી એક પ્રકારની તમારા માઇન્ડની અંદર એક ટેન્ડન્સી ઊભી થાય, જેને આપણે વ્યવહારમાં, જેને વ્યવહારિક રીતે જેને આપણે ટેવ કહીએ ને, એને માઇન્ડના લેવલ ઉપર આવતા જે વિચારો છે ને એને કહેવામાં આવે છે ટેન્ડન્સી. ટેન્ડન્સીનો મતલબ છે કે તમે એક વસ્તુને પ્રાયોરિટી વિચાર વગર તમે આપતા થઈ ગયા છો, અને એ પછી પ્રાયોરિટી એ તમારા મન મગજ ઉપર હાવી થઈ જાય છે. અને મન મગજ ઉપર હાવી થાય એટલે વારંવાર તમારા વિચારો એનાથી એ વિચારો બધા સ્ફુર્યા કરે છે અંદરથી. અને એ વિચારો આવે છે એટલે તમે વિચારો પાછળ દોડશો. વિચારોને પૂરું કરવા માટે વિચારોમાંથી ઈચ્છાઓ જન્મશે, અને પછી જન્મશે આઈ વોન્ટ ધીસ. પતી ગયું. બસ એકવાર મનમાં થયું કે આઈ વોન્ટ ધીસ, મારે જોઈએ. આમ તો એ બહુ સારું છે, મારે જોઈએ, એ ફ્રીડમ આપણી પાસે છે, પ્રકૃતિ આપણને આપી છે, ઇટ્સ અ વન્ડરફુલ થિંગ, એ સારું છે. પણ જ્યારે તમે એમ કહો કે એની હાવ એની કોસ્ટ, ધર્મ કરવો પડે કે અધર્મ, કોઈને એના માટે આઘા પાછા કરવા પડે, કોઈને હટાવવા પડે, કોઈને દુઃખ થાય એવું કરવું પડે, આઈ ડોન્ટ માઇન્ડ એટ ઓલ સર, બિકોઝ આઈ હેવ એ પ્રેશર. એક આપણી અંદર પ્રેશર જ જન્મતું હોય છે ઈચ્છાનું, અને ઈચ્છાનું પ્રેશર એ વિચાર, એના મૂળમાં વિચારો હોય છે, અને વિચારોની પાછળ તમારી પોતાની ઇન્ફોર્મેશન, જેને નોલેજ કહેવામાં આવે છે, એ જ્ઞાન કે ઇન્ફોર્મેશન, એમાંથી વિચારો, અને વિચારોમાંથી ટેન્ડન્સી, અને ટેન્ડન્સીને કારણે તમારી અંદર જે ઈચ્છા છે એ તીવ્ર બને, અને એ ઈચ્છા શું કરે, એ ઈચ્છાને પૂરી કરવા માટે ગમે તે લેવલનું કાંઈ પણ કરવું પડે, कुछ भी करेंगे, कुछ भी करेंगे. I will not consider any dharma, any line or any viveka here. હું કોઈ ધર્મને કન્સર્ન નહીં કરું, કારણ કે હવે તો વિચાર, તમને પૂછું કે તમને કોઈ વિચાર આવે, કોઈ વસ્તુ મેળવવાનો, કોઈ વ્યક્તિ મેળવવાનો કે પરિસ્થિતિ ભોગવવાનો વિચાર આવે, તો એ વિચારમાં શું તમે વિચારો છો કે આ કરાય કે ન કરાય? અને ધર્મ કહેવાય. આની ઈચ્છા, આટલી બધી ઈચ્છાઓ પૂરી કરવા માટે આટલું બધું અધર્મનો સહારો લેવાય? આ એક તમારી નાની સરખી ઈચ્છા પૂરી કરવા માટે આટલું મોટું ખોટું બોલાય? આ સંપત્તિને તમારે લેવા માટે તમે આટલું કાળા ધોળા આટલા બધા પૈસા આપીને, ભ્રષ્ટાચાર કરીને તમે આ જમીન જે તમારી નથી એ તમારા નામે કરાવી શકો? તમે કહેશો વોટ ઇઝ રોંગ ઇન સર? ત્યારે ભગવદ્ ગીતા શીખવાડે છે કે તમારી આ ખોટી વિચારધારા એ તમને
અનકમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં લઈ જશે ને લઈ જશે. અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન. ડુ લાઈક ધીસ? અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન મતલબ છે દુઃખ, પેઇન. કોઈ પણ પ્રકારનું ખોટું કે ખરાબ, પ્રકૃતિના નિયમથી વિરુદ્ધનું કાંઈ પણ કરશું તો એ પેઇનફુલ સિચ્યુએશન મારા જીવનમાં ઊભી કરશે. ભગવદ્ ગીતા આ શીખવાડે છે. અને ગીતા કહે, ભગવદ્ ગીતા કહે કે સાચું અને સારું વિચારતા સૌથી પહેલાં શીખો. તમારી વિચારધારાને તમે સરસ મજાનું ફોર્મ આપો અને એને ઓન ધ વે પાટા ઉપર ગાડીને લઈ આવો. જો વિચાર કરતા આવડ્યું બરાબર અને એ વિચારો કરતા આવડે તો વિચારોમાંથી તમારી માનસિકતા જન્મશે અને માનસિકતા એ તમારું જીવન બનશે. તો તમે કંઈક ખોટું કરો છો ને એ ખોટું કરતા અટકી જશો. કારણ કે તમે જ મને કહેશો કે સ્વામીજી વાતો સાચી છે, ઘણી વખત સાચું સમજીએ છીએ પણ ખોટું કરતા અટકાતું નથી. એમ આઈ રાઈટ? તમે કહેશો કે સ્વામીજી આ અમારી મર્યાદા છે કે અમે સત્યને સમજી શકીએ છીએ પણ સત્યને પ્રમાણે અમે જીવી શકતા. જે આની પહેલાં પણ મેં આની પહેલાં જ્યારે એંગર મેનેજમેન્ટની વાત કરી ત્યારે મેં વાત કરી હતી દુર્યોધનની. આ જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. હું ધર્મ જાણું છું પણ હું એના પર ચાલી શકતો નથી. વાય? ટેન્ડન્સી. તમે ટેવ પાડી છે અધર્મને માર્ગે ચાલવાની. અધર્મને જાણું છું પણ રોકી શકતો નથી. ધર્મને જાણું છું, હું ચાલી શકતો નથી. તો તમે ધર્મ ઉપર ચાલવાનો આગ્રહ સ્વામીજી શું કામ રાખો છો? લેટ્સ ગો વિથ ધ ફ્લો. અને પહેલાં મેં વાત કરી ત્યાં આજકાલના યુવાન ભાઈ બહેનો મને સાંભળતા હો તો જરા એ લોકો જરા મરક હસતા હશે કે સ્વામીજી શું કહે છે કે લોકો શબ્દનો ઉપયોગ કરે વારંવાર પોતાની પાર્ટીઓમાંના. ડોન્ટ વરી, એવરીથિંગ વિલ બી ઓકે, જસ્ટ લેટ ગો વિથ ધ ફ્લો. કશી ચિંતા ના કરો ભવિષ્યની. ખોટું કરો, ખરાબ કરો, કાંઈ ચિંતા ના કરો. ખાઓ પીઓ અને મોજ કરો. આ વિચારધારા એ કયા સમાજને શાંતિ આપી શકે? જે સમાજની અંદર એક વ્યક્તિ બીજા વ્યક્તિના ભોગે પોતાની બધી જ મર્યાદાઓ મૂકીને કોઈ પણ પ્રકારનો નાનો સરખો પણ આનંદ લેવા માટે એ ગમે તેટલું ખોટું કરવા તૈયાર થતો હશે, એ સમાજમાં મોટા થતા આ બાળકો, આ યુવાનો જો આ માનસિકતા ધરાવતા હશે તો એ સમાજનો વિકાસ તમે ગમે તેટલો કરશો એ ફિઝિકલ વિકાસ થશે, એ આર્થિક વિકાસ થશે. આઈ ડુ એગ્રી, આર્થિક વિકાસ એ સર્વે સર્વા નથી. આખો સોસાયટીનો આખો જે આઈડિયલ સોસાયટી જેને કહેવામાં આવે, આદર્શ રામ રાજ્ય જેને કહેવામાં આવે, ત્યાં તો એવું છે કે દરેક વ્યક્તિ બીજા વ્યક્તિનો કન્સર્ન કરે છે, બીજા વ્યક્તિનો વિચાર કરે છે અને પછી પોતાનું જે કંઈ પ્રાપ્ત કરવું હોય ને એની વાત કરે છે. ત્યારે આજના સમયમાં તો આ તો જાણે કે એક ચીલો જ ઊભો થયો, નવો જ, નવી જ એક શાખા ઊભી થઈ છે. ખાઓ પીઓ અને મોજ કરો. ઇટ ડુ એન્ડ બી મેરી. ડોન્ટ થિંક અબાઉટ એનીબડી એલ્સ અધર દેન યુ. જે મેં વાત કરી હતી કે સ્વાર્થી સમાજની સંરચના છે ને એ આવી માનસિકતાને કારણે બનતી હોય છે. કોન્શિયસલી આઈ યુઝ ધ વર્ડ માનસિકતા, જેને હું ટેન્ડન્સી કહું છું, જેને હું માનસિક રીતે વિચાર કરવાની ટેવ કહું છું. તો હવે પ્રશ્ન થાય કે સામેજી આવી ટેવ તો અમને પડી છે, કેવી રીતે ખબર પડે? આ ટેવ પડવાને કારણે ગુસ્સો આવે, આ ટેવ પડવાને કારણે ફિયર, સેન્સ ઓફ ફિયર થાય, આ ટેવને કારણે વારંવાર તમને દુઃખ થાય. શું કામ? કારણ કે તમે કરો છો અને કર્યા પછી કંઈક રિઝલ્ટ ઉત્પન્ન થાય છે. એ રિઝલ્ટ એવું છે કે રિઝલ્ટ તો મળે છે. ધારો કે તમે પૈસા કમાવા માંગતા હો, ધારો કે તમે કોઈ ખોટું કામ કરીને પણ 10 લાખ એક દિવસમાં તમે મેળવી શકો છો, તમે મળી ગયા 10 લાખ રૂપિયા. વોટ ઇઝ રોંગ? 10 lakhs. સમજી ખબર છે 10 લાખની અંદર શું ના આવે? એક દિવસમાં 10 લાખ રૂપિયા કમાણા. હા, એ વાત સાચી, 10 લાખ કમાણા, પણ એ કમાયેલી તમારી આ ઇન્કમનો જે રસ્તો છે એ રસ્તો તમારી અંદર ફિયરને મૂકી ગયો. તમને ખબર છે? તમારી અંદર એક ફિયરને મૂકી ગયો. શું ફિયર મૂકી ગયો છે? કોઈને ખબર ન પડે મેં કેવી રીતે પૈસા મેં વ્યવસ્થા કરી છે. આ કોઈને ખબર ન પડે છે કે મેં કેટલું ખોટું કર્યું છે. તમે બીજા બધાને તો છુપાવી દેશો, કારણ કે આજકાલનો સ્માર્ટ જમાનો છે, ભણેલા ગણેલા માણસો છો તમે બધા, એટલે તમે એવી સુંદર મજાની રીતે તમે એવી વ્યવસ્થા કરશો કે તમારા ભાઈને કે તમારા દીકરાને કે તમારા પિતાજીને ખબર નહીં પડે કે તમે કેવું પરાક્રમ 2 કલાકમાં કરી આવ્યો છો. અહીંથી વાં ખાલી આ બેગ લઈને ઓલા બેગને આપી છે, પણ તમને ખબર નથી કે એના ફોટા તમારા માઇન્ડે પાડી લીધા ઓલરેડી. આવું કર્યા પછી તમે તમારો નાનો બાળક પૂછશે કે પપ્પા
જીવનમાં હંમેશા સાચું જ બોલવું જોઈએ? શું જીવનમાં ભ્રષ્ટાચાર ન કરવો જોઈએ? તમે શું જવાબ આપશો એને? ધ્યાન રાખજો, આ ખોટું કરવાને કારણે સૌથી મોટો જે ડ્રોબેક કે જે પ્રોબ્લેમ ઊભા થાય છે, જે દુર્યોધનનો જે પ્રશ્ન હતો કે ખબર નથી કે હું મારે સારું બનવું પણ કેવી રીતે બનવું, આઈ ડોન્ટ નો. એને પોતાનું ખોટું અને ખરાબ વર્તનનો લોજિક આપ્યો છે, પોતાનો અનુભવ શેર કર્યો છે કે હું ઘણું બધું વિચારું છું પણ હું કરી શકતો નથી. તેવું કેમ બને કે વિચાર કરશે તો ન કરી શકાય? તો પછી એની સામે કોઈ બહુ સ્ટ્રોંગ તમારી બેકગ્રાઉન્ડ છે પાછળનું, જેને આપણે આપણી બીજી ભાષામાં જેને સંસ્કાર કહેવામાં આવે છે. અને આ સંસ્કારો છે ને એ તમારા રોજના વિચાર કરવાની ટેવમાંથી બને. એટલે મેં શબ્દો વાપરે છે બહુ કોન્શિયસલી, ટેન્ડન્સી. રોજના વિચાર, રોજ વિચારો, પછી જે ખોટું રોજ વિચારતા હશો ને એ તમને સાચું લાગવા માંડશે. કોઈ માણસને ગુલામ આમ તો બનાવાય, રોજ ખોટા વિચાર આપો, પણ એ વ્યક્તિ રોજ વિચાર સાંભળવાને કારણે એક દિવસ સાચું બની જશે. એટલે તો ઘણા બધા સાસુમાઓ મારી પાસે આવે છે, દીકરાની માં, તેના વહુ માટે સાસુમાં છે, દીકરા માટે માં છે. અરે સ્વામીજી, મને એમ હતું કે મારા દીકરાના લગ્ન થઈ જાય ને તો આ ઘરમાં મને એવી શાંતિ થઈ જાય, આહા, અમારે વહુ બેટા આવી જાય, સવારના વહેલા ઉઠીને બધું કામ પૂરું કરી નાખે, હું ઉઠું ત્યાં સુધી બધા મારા પૂજાના સાધનો બધા રેડી થઈ ગયા હોય, ઓહો કેવું સરસ થાય. પણ સ્વામીજી, મેં તો થયું શું બેન પ્રોબ્લેમ? તો કે આ બધું વહુ કરે છે પણ હારે અમારા દીકરાના રોજ કાન ભંભેરે છે, રોજ મારા અગેન્સ્ટમાં, મારી વિરુદ્ધમાં એટલી બધી વાતો મારી વહુ કરે છે મારા દીકરાને. તો હવે આ એના લગ્ન આજે 1 વર્ષ પૂરું થવા આવ્યું અને મારો દીકરો પણ હવે એની વાતમાં આવી ગયો. હાઉ ઇટ પોસિબલ? આ કેમ થાય? આ માણસના મનની વિશેષતા કયો કે નબળાઈ કયો? એને વિચાર કરવાની ફ્રીડમ ભગવાને કુદરતે આપી છે, પણ એની નબળાઈ કે વિશેષતા એ છે કે જ્યારે એ જેનો સંગ કરે છે ને, એ જેનો સંગ થાય ને એ વ્યક્તિનો કે વિચારોનો એના ઉપરનો જે પ્રભાવ પડે છે ને એમાંથી પોતાની જાતને બચાવી શકતો નથી. કોન્સ્ટન્ટ સંગ, સતત જેનો સંગ થાય છે એના વિચારોનો પ્રવાહ એ તમારા પર હાવી થાય છે. એટલે કહેવાય કે તમારા છોકરાને જો ખોટા અને ખરાબ માર્ગેથી બચાવવા હોય ને તો એને હંમેશા એના સંગ ઉપર ધ્યાન રાખજો, કોનું સંગ કરે છે. કારણ કે સંગ બહુ મહત્વનો છે. સંગાત સંજાય તે કામ, ભગવદ્ ગીતા કહે સંગાત સંજાય તે કામ, કામાત ક્રોધો બીજાયતે, ક્રોધાત ભવતી સમોહ સ્મૃતિ વિભ્રમ, બુદ્ધિ નાશ. છેલ્લે ભગવાન કહે કે બુદ્ધિનો નાશ થાય એટલે વ્યક્તિનો નાશ થઈ જાય. સંગાત અને સંગથી વિચારો, અને વિચારોથી તમારી માનસિકતા, અને માનસિકતામાંથી જન્મે તમારું કર્મ. આ તમારી સામે બેઠેલા સ્વામીજી શું કામ આવું બધું બોલે છે? કારણ કે હું જે કંઈ બોલું છું એ હું જીવું છું, અને હું જે જીવું છું, જે અમારા શાસ્ત્ર બતાવેલું છે એ માર્ગે હું મારા જીવનને લઈ જાઉં છું. અને જે જીવન હું જીવું છું એ જ મારા વિચારોની અંદર હોય, અને એ જ વિચારો તમારી સાથે શેર કરું છું. અને હું સવારથી સાંજ સુધી આજ તો અમારું કામ હોય એકને એક વિચાર, એટલે એકને એક વિચાર મીન્સ કે સત્યના વિચાર, ધર્મના વિચાર, શ્રેષ્ઠતાના વિચાર, પોઝિટિવિટીના, આ બધા થિંકિંગની જે અમારી પેટર્ન છે એ પોઝિટિવ પેટર્ન છે. ગમે તેવી નબળાઈની અંદર, ખરાબ પરિસ્થિતિની અંદર પણ સારું શું છે એ ગોતી લેવાની અમે એક ટેન્ડન્સી ઊભી કરી છે. ખોટું ને ખરાબ હોય ને એમાંથી પણ સારું અને શ્રેષ્ઠ ગોતી કાઢું અને એને એક્સપોઝ કરું વ્યક્તિની સામે. સ્ટ્રેસ મેનેજમેન્ટનો આ તો મુદ્દો છે મોટો, કે તમે જે જોશો એવું દેખાશે. એક્ઝામ્પલ તમને આપી દો, હમણાં તમે સમજી જશો શું કહું છું. 2 મહાત્માઓ જતા હતા અને રસ્તામાં એક કૂતરું ભરવા પડ્યું હતું. આખું કૂતરાનું તો એવું હોય કે એનો કોઈ ભાગ સડવા માંડે એટલે ધીમે ધીમે પછી એનો રીબાઈને એનું પ્રાણ છૂટે. તો એ લગભગ પોણા ભાગનો એનો શરીરનો ભાગ સડી ગયો હતો કૂતરાનો, એક્સિડન્ટમાં આવી ગયો છે, અને બસ હમણાં મરશે કે જીવે છે, મરે છે કે જીવે છે એવી સ્થિતિમાં એ કૂતરું પડ્યું હતું. શરીરનું એક પણ અંગ સારું નહોતું. એટલે એક મહાત્મા એ બીજાને કે જો તો ખરા કેવું મરવા પડ્યું છે ગંદુ કૂતરું. એટલે ઓલા મહાત્મા કે કૂતરાના દાંત જો તો કેવા સરસ મજાના સફેદ કલરના છે. સી ધ થિંગ, મરવા પડેલું કૂતરું, સડતું કૂતરું, બધું જ એના અંગ ઉપાંગ બધા જ ખરાબ, પણ બીજા મહાત્માએ શું કીધું? એના દાંત જો કેવા સરસ ચમકીલા છે. તો એ ઓલા મહાત્માને પ્રણામ કરે કે
સ્વામીજી આમાં આખુંમાંથી ક્યાંય કોઈ સારી વસ્તુ નથી, એક નાની સરખી સારી વસ્તુ છે, એ તમે શોધી કાઢી. સ્વામીજી કે દેટ્સ વાય આઈ એમ સાધુ, દેટ્સ વાય આઈ એમ સાધુ. સાધુનો મતલબ છે કે એક નાની સરખી પણ સારી વસ્તુ છે એને શોધી અને એને જોવે. દેટ્સ વાય આઈ સેડ હાઉ યુ લુક, હાઉ યુ ટેક ઇટ ઇઝ એવરીથિંગ. તમે એને કેવી રીતે જુઓ છો. ઘણી વખત પરિસ્થિતિઓ સારી ન પણ હોય, ઘણી વખત ચેલેન્જિંગ પરિસ્થિતિઓ હોય, ઘણી વખત તમારી કલ્પનાથી વિરુદ્ધની પરિસ્થિતિઓ ઊભી થાય. હાઉ વિલ યુ ટેક અપ ધીસ ચેલેન્જ? હમણાં કોઈ એક વેબ સિરીઝનો હીરો છે પંકજ ત્રિપાઠી, એની સાથેના ઇન્ટરવ્યુમાં કોઈ એને પૂછ્યું કે આટલા બધા સક્સેસ તમે કેવી રીતે થયા? કારણ કે મને એવું છે કે ઇવન મને પણ એવું લાગે કોઈ વ્યક્તિ જ્યારે સફળતા અને શિખર ઉપર હોય ને ત્યારે એનું જીવન હું પણ જોતો હોઉં છું. એના ઇન્ટરવ્યૂઝ, ખાસ કરીને ઇન્ટરવ્યૂની અંદર વ્યક્તિ ઘણી બધી સત્યને ઉજાગર કરતો હોય જે સામાન્ય લોકોને ખબર ન હોય. તો એ ઇન્ટરવ્યુમાં મને પૂછવામાં આવ્યું કે તમે આટલા બધા સક્સેસ, કારણ કે એક બિહારના એક સામાન્ય ઘરમાંથી રહેતો વ્યક્તિ એ ધીમે કરતા અત્યારે એટલો બધો એ સફળ થયો છે વ્યક્તિ કે એની પાસે 2 વર્ષ સુધી એક દિવસ પણ ખાલી નથી, એટલું બધું કામ એની પાસે છે. તો ઇન્ટરવ્યુ લેનારે પૂછ્યું કે તમે આટલા બધા સફળ થયાનું કારણ શું? સી ધ થિંકિંગ, આ વિચાર જોજો એને. એણે એવું કહ્યું કે ભાઈ એમાં તો એવું છે કે મારા જીવનની એક નાની નિષ્ફળતા છે ને એને કારણે આટલો સફળ કલાકાર બન્યો. તો કે શું છે, વોટ ઇઝ ધેટ? તો પંકજ ત્રિપાઠી એવું કીધું કે જ્યારે હું નાનો હતો, 10મા ધોરણમાં ભણતો હતો, ત્યારે મારા પિતાજી ખેડૂત. તો મેં મારા પિતાજી પાસે જીદ કરી કે ટ્રેક્ટર મને અપાવી દો તો હું પણ ખેતી કરું. પણ અમારા ઘરની સ્થિતિ એવી હતી કે અમારી પાસે એટલા પૈસા નહોતા કે અમે ટ્રેક્ટર લઈ શકીએ. તો ત્યારે મગજમાં મેં સંકલ્પ કર્યો હતો કે હું જીવનમાં મોટો માણસ બનીશ, સફળ થઈશ અને હું ઘણા બધા પૈસા કમાઈને મારા માતા પિતાને શ્રેષ્ઠ જીવન હું જીવવા માટે હું પ્રેઝન્ટ કરીશ. સી ધ થિંકિંગ. અને પછી એમાંથી એ જે ટ્રેક્ટર મને મળી ગયું હોત ને, સપોઝ એ સમયે જો હું ટ્રેક્ટર લેવામાં સફળ થઈ ગયો હોત ને તો આજે પંકજ ત્રિપાઠીને તમે કોઈ ઓળખતા ન હોત. માય ફેલિયર, કોઈ જગ્યાએ હું ફેલ થાઉં છું, કોઈ જગ્યાએ હું નિષ્ફળ થાઉં છું, બટ હાઉ યુ ટેક ઇટ, તમે એને કેવી રીતે લ્યો છો. પ્રયત્નને મૂકી દેવો એ સંપૂર્ણ પ્રકારની નિષ્ફળતા કહેવાય. પરિસ્થિતિમાં આવેલ નિષ્ફળતા નથી, પણ તમે પરિસ્થિતિમાં નિષ્ફળ ગયા પછી સફળ ન થવાનો સંકલ્પ કરો છો એ મોટી નિષ્ફળતા છે. તમે જ્યારે પ્રયત્ન મૂકી દો છો ત્યારે તમારી નિષ્ફળતા છે. ક્રિકેટમાં આઉટ થઈ જવું એ નિષ્ફળતા નથી, પણ આઉટ થવાના કારણે ક્રિકેટ રમવાનું મૂકી દેવું એ નિષ્ફળતા છે. આઈ એમ નોટ ગોઈંગ ટુ પ્લે એની મોર ક્રિકેટ, ધેટ ઇઝ નિષ્ફળતા. તો કહેવાનો મતલબ છે કે તમારા જીવનમાં કે આપણા જીવનમાં કે અત્યારના વર્તમાન પરિસ્થિતિની અંદર જે પણ કંઈ ચાલી રહ્યું છે એની અંદર હું એટલું કહું કે માનસિક શાંતિ જે છે એ બહુ ઘટી રહી છે. ભૌતિક સુવિધાઓના વિકાસની વચ્ચે માનસિક શાંતિની જે સંભાવનાઓ છે એ બધી બહુ વિખરાયેલી પડેલી છે. ભૌતિક વિકાસની વચ્ચે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ સેક્શન થાય છે, બધી વ્યવસ્થાઓ ઊભી થાય છે, રોડ, લાઇટ, વ્હીકલ, કેટલું બધું, બેંક બેલેન્સ બધું વધે છે. પણ જ્યારે લોકોની લાઈફસ્ટાઈલ જુઓ, લોકોના વિચારધારાને જુઓ, કે એ લોકોનું સ્વાસ્થ્ય તમે જુઓ, તે બધું ડાઉનમાં છે. બધું આયુષ્ય ઘટ્યું છે. આયુષ્ય એ તમારી માનસિકતાનો એક પ્રતિબિંબ છે, તમે કેવું જીવો છો. આ બધું બતાવે છે કે આપણે માનસિક શાંતિ મેળવવા માટે આપણે જે બધું કંઈક કરીએ છીએ એનાથી વિશેષ કંઈક કરવું પડશે. અને વિશેષ મીન્સ વોટ? વિશેષ મીન્સ ભગવદ્ ગીતાનો આધાર લઈ અને આપણી આખી જે વિચારધારા છે એમાં જે ખોટી પડેલી જે ટેન્ડન્સીઓ છે એ બધા જ વાયરસને દૂર કરવા. આ બધા વાયરસ છે. વાયરસ એકવાર ઘૂસે ને એટલે સિસ્ટમને તમારી હેંગ કરી નાખે. પણ તમને જ્યારે ખબર ન કે ક્યાંથી કયો વાયરસ ઘૂસે છે તો તમારી સિસ્ટમને સિક્યોર તમે કેવી રીતે કરશો? તમારા ટેલિફોન, તમારા પાસે ફોન હોય તો વધુ તમે એપલનો ફોન લેશો જેથી કરીને તમને કોઈ હેંગ ન કરે. પણ એની અંદર કેટલી બધી એવા લૂપ્સ હોય છે કે જે માણસ હેંગ કરે, તમારા બધો ડેટા ચોરી કરે, બધું થઈ શકે. તમે કેટલું કરી શકવાનો છો?
તો તમારા મોબાઈલને બચાવવા માટે ગમે તેવી તમે સિક્યોર સિસ્ટમ ઊભી કરો તો પણ તમને પ્રોબ્લેમ થતો હોય. એનો મતલબ એમ કે બહારથી આવતા જે વાયરસ છે ને એ હંમેશા પોતાનો પ્રકાર બદલે છે. અધરવાઇઝ જે ફોન સક્સેસફુલ છે ને એને કહ્યું કે તમે અપગ્રેડ ન કરો એને, ચાલો ફોનને, એ નહીં ચાલે. શું કામ નહીં ચાલે? કારણ કે એ ફોન બનાવતી વખતે જે વાયરસ હતો એ વાયરસ હવે બદલી ગયો છે, એનો પ્રકાર બદલી ગયો છે, એ હવે ડેવલપ થયો છે. તો પછી એની એન્ટીવાયરસ પણ તમારે બદલવી પડે. એમ તમે હ્યુમન લાઈફની અંદર જીવો છો તો એમાં તમારા જે વિચારો છે એ વિચારોને ખાવા માટેની જે પરિસ્થિતિઓ જે હતી, જે તમારા વિચારો નબળા પડે, એ બધા નબળા પાડનારા વિચારોના પ્રકારો ઘણા બધા બદલાણા છે. તો તમારે આ બદલાયેલી પરિસ્થિતિની વચ્ચે તમારા વિચારોને બદલવા પડશે. અને ભગવદ્ ગીતા અહીંયા હેલ્પ કરે છે આપણને કે હાઉ શુડ વી થિંક. ત્યારે મારા વિચારોથી મારું જીવન બનતું હોય ને તો મારે મારા વિચારોને બદલવા જોઈએ. અને સૌથી સારામાં સારા સમાચાર એ છે કે વિચારોને બદલવાની ફ્રીડમ આપણી પાસે છે. એઝ એ હ્યુમન બિંગ માણસ તરીકે ઘટનાઓ તો ગમે તેવી ઘટે, પણ એ ઘટનાને કેવી રીતે લેવી ને એ મારા હાથમાં છે. અને અત્યાર સુધી જે મારી ટેન્ડન્સી હોય ને એને હું બદલી શકું છું. આઈ કેન ચેન્જ માય સેલ્ફ. કેન યુ ચેન્જ યોર સેલ્ફ? યસ સર, વી કેન. એક સૂત્ર છે, યસ વી કેન, યસ આઈ કેન. યસ આઈ કેન એટલે હા, હું મારા વિચારોને બદલી શકું છું. સૌથી પહેલા મનના સ્તરે આવતા જે વિચારો છે એ વિચારોને ટેન્ડન્સીને બદલશો ને તો જ તમે તમારા જીવનને બદલી શકશો. જીવનમાં બદલાવ લાવવા માટે તો ભગવદ્ ગીતા છે. આ ભગવદ્ ગીતાના જે વિચારો છે એ કરે શું છે? એ મોટામાં મોટી વેક્સિન છે. આ ફિઝર ને બીજી જે માર્ડોના ને બીજી બધી જે વેક્સિન બધી બજારમાં આવે છે તો એક રોગના સંદર્ભમાં છે. ફિઝરને પૂછો કે કાલ સવારે કોરોનાને બદલે બીજો કોઈ વાયરસ આવશે તો આ રસી કામ કરશે? જ્યારે ભગવદ્ ગીતા એ ઓલ ટાઈમ 5000 વર્ષ પહેલા એ સંવાદ થયેલો ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો એ આઈડિયલ આદર્શ સંવાદ એક શિષ્ય અને ગુરુના રૂપમાં થયેલો, કોઈ માનવી કોઈ પરમાત્માને પૂછતો હોય એ સેન્સમાં થયેલો એ સંવાદ. અને એ સંવાદ દ્વારા ભગવાનના કહેલા એ વાક્યો એ જાણે કે અત્યારના મોડર્ન સમયની અંદર એ જબરજસ્ત રસીનું કામ કરે છે. હાઉ યુ થિંક ઇઝ એવરીથિંગ, એવું તો મોડર્ન થિંકર્સ કહે છે. અને હવે તમને બીજો શબ્દ કહું, મેડિકલ સાયન્સ પાસે આપણે જઈએ તો ભલે એ લોકોની લેબની અંદર ક્યારે ભગવાન આવે નહીં સામે, કે પ્રકૃતિના તત્વો કોઈ સામે ના આવે, પણ એને આપણે કહીએ તો એ લોકો એક શબ્દ નવો યુઝ કરે છે એની લેંગ્વેજની અંદર. શબ્દ છે સાયકોસેમેટિક ડિસઓર્ડર. વોટ ઇઝ ધેટ વર્ડ? યુ આસ્ક એની ડોક્ટર. સાયકોસેમેટિક ડિસઓર્ડર એટલે શું? એમ કહે છે, મેડિકલ સાયન્સ એવું કહે છે કે આપણા શરીરના જેટલા રોગ છે એમાંથી 80% ઉપરના રોગ છે ને એ બધા સાયકોસેમેટિક એટલે કે તમારા મન જ્યારે ડિસ્ટર્બ થાય ને એને કારણે ડેવલપ થતો રોગ છે. આ 80% ઉપર. તમને માથાનો દુખાવો હોઈ શકે, તમને કોન્સ્ટિપેશન હોઈ શકે, તમને અલ્સર હોઈ શકે, તમને એસિડિટી હોઈ શકે, તમને હાઈ બ્લડ પ્રેશર હોઈ શકે. આ બધા રોગોની અંદર ફિઝિકલ તમે ભોજન કરતા હોય એ તો કારણ હોય, પણ એનાથી સૌથી મોટું કારણ છે તમારું થિંકિંગ, તમારા વિચારો. કારણ કે સાયકોસિમેટિક તમારા વિચારો જો નબળા પડે, તમને જો ગિલ્ટ થાય, તમે જો હર્ટ થાવ, અને ધારો કે તમને ગિલ્ટ થતું હોય તો અમુક પ્રકારનો રોગ થાય, તમે હર્ટ થાવ, તમને દુઃખ થાય, અને જો તમે દુઃખનું પ્રેઝન્ટ ન કરો, એ દુઃખને વ્યક્ત ન કરો, એ સપ્રેસ થાય તમારા માઇન્ડની અંદર, અને સપ્રેસ થયેલા વિચારો છે એ કેન્સરને જન્મ આપે છે. ફિઝિકલ પેઇન તો બહારથી છે, પણ એ બધું જે ફિઝિકલ પેઇન દેખાય છે ને એ સાયકોલોજીકલ પેઇન છે. એવું અત્યારનું મોડર્ન મેડિકલ સાયન્સ છે, મેડિકલ જે ડિપાર્ટમેન્ટ છે એના લોકો, એના ડોક્ટર્સ, એના શોધ કરનારાઓ આવી લેંગ્વેજ યુઝ કરે છે. એ મારો મતલબ એવો છે, બતાવે એ છે કે તમારા વિચારો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ મહત્વના છે. આ તમારા જે વિચાર કરવાની જે તમારી જે ટેવ છે ને એ સૌથી એ તમે જ છો. દેટ્સ યુ સર, દેટ્સ યુ. હાઉ યુ થિંક ઇઝ યુ, હાઉ યુ ટેક ઇટ ઇઝ યુ. ઘણા માણસો એવા છે કે જેની અંદર ઈર્ષાનો ભાવ હોય તો બીજા વ્યક્તિનો ગ્રોથ હોય તો સારું જોઈ ન શકે,
શું કામ જોઈ શકતા? પૂછો કે શું કામ? તો કે ઈર્ષા. વાય ધીસ જેલસી? આ ઈર્ષા શું કામ છે? કારણ કે ટેન્ડન્સી છે કે હું બરાબર નથી, તો એ શું કામ બરાબર હોય? આ એક માનસિકતા છે કે હું બરાબર નથી તો બીજો બરાબર ન હોવો જોઈએ, અને બીજો જે બરાબર હોય ને તો હું બરાબર નથી એ વધારે સારી રીતે બહાર આવે છે. આઈ ડોન્ટ વોન્ટ ધીસ. એની હાજરીમાં હું લિમિટેડ સાબિત થાઉં છું, એની હાજરીમાં હું બેક જાઉં છું. આ હું સ્વીકારી શકતો નથી. નોન એક્સેપ્ટન્સ જ્યારે શરૂ થાય છે, અને પછી ઈર્ષા છે એ ખોટા કર્મમાં અને બીજાને ડિસ્ટર્બ કરવાના એ કર્મમાં તમને ઇન્સ્પાયર કરે, અને તમે પછી મિકેનિકલ એક યંત્રની જેમ કામ કરો છો. કારણ કે જેટલા પણ આવેશ છે ને એ બધા સ્વિચ છે. બધા એ સેન્સ ઓફ ફિયર હોય, એંગર હોય, લોનલીનેસ હોય, કે પછી જેલસી હોય, આ બધા આવેશ છે અને બધી સ્વિચ છે. અને જે સ્વિચ દબાઈ જશે તમારું મન એ પ્રમાણે કામ કરવા લાગશે. ઇવન તમે ફ્રી હ્યુમન બિંગ છો, પણ હું જોઉં છું કે જ્યારે સ્વિચ દબાય છે ને પછી આપણે ફ્રીડમ જાણે કે ચાલી જાય છે. એકવાર ગુસ્સો થાવ, તમને ગુસ્સો આવે પછી કેટલો નિયંત્રિત તમે કરી શકો છો? કહો તો મન, શબ્દોની અંદર, બોલવાની અંદર, પરિસ્થિતિની અંદર. અરે તમે ક્યાં રોલમાં છો, કઈ ભૂમિકામાં છો, તમે કોની કયો છો, કઈ જગ્યાએ ઊભા છો, બધું ભૂલાઈ જાય. ગુરુના આશ્રમમાં આવીને ધડબડાટી બોલાવો. ગુરુના આશ્રમ જ્યાં તમે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે ત્યાં તમારું મન છે એ રિએક્શન કરે. બતાવે છે કે જ્યારે સ્વિચ દબાય છે ત્યારે આપણે ફ્રીડમ જાણે કે ચાલી જાય છે. અને ફ્રીડમ ન જાય અને કોન્સ્ટન્ટ ફ્રીડમ મારી પાસે રહે તો જ હું મારા જીવનને સિક્યોર બનાવી શકીશ. અધરવાઇઝ હું એમ કહીશ કે યુ આર લિવિંગ, તમે અત્યારે જીવો છો, આ બધી તમારી લાઈફને ડિસ્ટર્બ કરનારી સ્વિચ બોર્ડ પહેરીને તમે બધા જીવો છો. આજે તમને કાંઈ નથી, કાલ તમને કાંઈ, પરંતુ થઈ શકશે. જેમ કે હું તમને કહું કે અત્યારે બધાની અંદર કોમન ફિલિંગ શું છે ઓલ ઓવર ધ વર્લ્ડ? સેન્સ ઓફ ફિયર. આ કોરોનાએ જે ઊભું કર્યું છે એ શું ઊભું કર્યું છે? સેન્સ ઓફ ફિયર. તો શું આ ફિયર એ નવો નહોતો? આ ભય નવો નથી. એ આપણી અંદર લેડાઉન અંદર સૂતેલો હતો, પડેલો હતો, અને પરિસ્થિતિ આવી એટલે ફિયર બહાર આવી ગયો. આપણે ફરી આ ભયને ઢાંકી દઈએ છીએ, કોઈક વર્તન કરીને, કોઈક નવી પ્રક્રિયા કરીને, નવા કર્મો કરીને આ ભયને દૂર નથી કરતા, ઢાંકી દઈએ છીએ. હવે રસી આવે છે, હા રસી આવે છે, રસી આવે છે. કેટલા મહિનાઓ સમજે કે રસી આવે છે. કોરોના વાયરસ આજે વેક્સિન આવશે, એ વેક્સિન કર્યા પછી પણ બીજા વાયરસ ત્યારે શું કરશો? ત્યારે ફરી પાછી નવી રસી. આ ભય છે એ શેનો છે? તો કે હું મરી જઈશ, અથવા તો કેવો ભય છે? હું એકલો પડી જઈશ, અથવા તો મારા અંગને ડિસ્ટર્બ કરી જશે, મારી આંખને ડિસ્ટર્બ કરી જશે, મારું શું થશે, માને કાંઈ નહીં રહે, મારા પોતાના છે એનું શું થશે? આ બધા ફિયર છે, એ ભય છે. આ બધો ભય એ આપણી અંદર પડેલો છે. અને વિચાર કરો, તમે આ ભય અને ગુસ્સા અને લોભ અને ઈર્ષા જેવી વૃત્તિઓને લઈને બેઠા છો, અને તમે એમ કે હું સુખી થઈ જાઉં, મને સુખ મળી જાય જીવનમાં? નો નો નો, ધીસ ઇઝ રોંગ થિંકિંગ. આ એક ખોટું વિચારધારા છે આપણી, જે આપણે એમ કહીએ છીએ કે આ બધું મને મળી જશે એટલે મને મારું જીવન સ્વસ્થ જશે. અરે ભાઈ, તમે આ લાવા ઉપર બેઠા છો, બધું ઢાંકીને બેઠા છો. કારણ કે લાવા હોય, કોઈ પહાડની અંદર બરાબર ગરમ થતો હોય, ઉકળતો હોય, તો ઉપરથી પહાડથી બધું લીલુંછમ વાતાવરણ શાંત લાગતું હોય, એનો મતલબ એવો નથી કે બધું બરાબર છે. અત્યારે બરાબર લાગતો વ્યક્તિ, સફળ થયેલો વ્યક્તિ, સફળતાના શિખર પર રાજતો વ્યક્તિ પણ અંદરથી તૂટેલો હોઈ શકે, ભાંગેલો હોઈ શકે, એકલો અટોલો હોઈ શકે, એ વ્યક્તિ ફિયરફુલ હોઈ શકે. તો આખી જે માનસિકતા છે આપણી, એ આપણા માટે બહુ મહત્વની છે કે આપણે કેટલા સુખી થઈ શકીએ. જેટલી તમારી માનસિકતાના સંદર્ભમાં તમે જેટલા મેચ્યોર હો ને એટલા તમે સુખી થઈ શકો. હાઉ મચ યુ મેચ્યોર ઇમોશનલ વે, માનસિક સ્તરે તમે કેટલું વિચારી શકો છો. તો આજનો જે ટોપિક છે આપણો, કે આપણા જીવનની અંદર આપણે સ્વસ્થતાપૂર્વક જીવવું હોય તો શું કરવું પડે? કન્ક્લુઝન એક જ છે કે સાચું વિચારતા શીખવું જોઈએ. સાચું વિચારતા શીખવું જોઈએ. અને સાચું વિચારવાની જે આપણી જે માનસિકતા છે એને ગ્રો કરવી જોઈએ. સાચો વિચાર કરવા માટેની ટેવ પાડવી જોઈએ. અને સાચા વિચારો ક્યાંથી મળશે? ભગવદ્ ગીતામાંથી. શ્રીમદ ભગવદ્ ગીતા
એ પરિસ્થિતિમાં પુરાયેલા વ્યક્તિને એને એના માઇન્ડને ઓપન અપ કરે છે. અને આપણી સામે એક્ઝામ્પલ છે, અને એક્ઝેક્ટલી આપણે જોઈએ છીએ કે અર્જુન સાથે જે થયું છે એ બધું આપણી સાથે પણ થાય છે. અર્જુનનો જે કંઈ ભગવદ્ ગીતાનો જે બેઝ છે, આની પહેલાં મેં વાત કરી હતી કે દુર્યોધન અને અર્જુન જ્યારે મદદ માગવા માટે ગયા ત્યારે તમે શું પસંદ કરો છો એ તમારા વિચારની જેટલી કેપેસિટી હશે ને એટલું તમે પસંદ કરી શકશો. એ પછી કોઈ સત્સંગમાં જવું હોય, કોઈ જગ્યાએ ફરવા જવું હોય, કોઈને લાઈફ પાર્ટનર બનાવવું હોય, કોઈ જોબ ગોતતા હો, તમે જે પસંદ કરશો એ તમારી જેટલી વિચારવાની કેપેસિટી હશે એના સંદર્ભમાં તમે પસંદ કરી શકશો. તો અર્જુને જ્યારે માંગ્યું, પસંદ કર્યું, ભગવાન આઈ વોન્ટ યુ, હું તમને ઈચ્છું છું. બસ આ પસંદગી અર્જુનની, આખો મેચ અર્જુન જીતી ગયો ભગવાનને માંગીને. તો હું પ્રશ્ન કરું તો ભગવાને શું કામ અર્જુનને માંગ્યું? કે આટલા વર્ષોમાં અર્જુનના પોતાના અનુભવમાં આવેલા એ અનુભવનું એનાલિસિસ અર્જુને કર્યું હશે કે મારા અનુભવ પ્રમાણે આ એક એવો મેચ્યોર વ્યક્તિ છે કે જો મારી બાજુમાં પણ હશે ને તો પણ આપણે જીતી જશું. કોરોના ગમે તેને થયો, પણ ખબર પડે કે તમે કુશળ ડૉક્ટરના હાથમાં છો, શ્રેષ્ઠ હોસ્પિટલના હાથમાં છો, નર્સ અને ડૉક્ટર બહુ તમને કોઓપરેટ કરે છે, તો તમારું માનસિકતા બહુ સ્વસ્થ થશે. તો આ તમને જીવન જીવવા માટેનું બળ આપશે અંદરથી. આ તમારી રોગ પ્રતિકાર શક્તિ જેને કહેવામાં આવે છે એ તમારી સિસ્ટમ વધારે એક્ટિવ થશે અને રોગની સામે લડશે અને લડીને બહાર આવશે. તો અર્જુનની માંગણીથી ભગવદ્ ગીતાની શરૂઆત છે, શ્રેષ્ઠની પસંદગી. અને ભગવદ્ ગીતાને બીજ પણ અહીંયા છે. અર્જુને જેને માંગ્યા ને એ એક પ્રકારના અર્જુનને ખબર હતી કે જ્યારે હું અટકીશ ને ત્યારે આ જ એક વ્યક્તિ છે કે જે મને બહાર લાવી શકશે. અર્જુન ક્યાંય ફિઝિકલી ક્યાં અટકવાનો પ્રશ્ન નહોતો, કારણ કે જાણતો હતો કે મારી પાસે શસ્ત્ર અને એની વિદ્યામાં તો મને કોઈ હરાવી શકે એમ નથી. પણ અર્જુન એ પણ ખબર હતી કે મને ક્યારેક મને મારા વિચારોના સંદર્ભમાં, મારી લાગણીના સંદર્ભમાં મને કોઈ હેલ્પની જરૂર પડે. અને ભગવાનને માંગ્યા અને ભગવાન એને મળ્યા. અને ભગવાન કેવી રીતે મળ્યા? જે રૂપમાં એને માંગ્યા હતા. અને ભગવાન એના ગુરુના રૂપમાં, સૌથી પહેલાં મિત્રના રૂપમાં, અને પછી ભગવાન એના ગુરુ રૂપમાં એને મળ્યા. તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આ ગુરુ અને શિષ્યનો સંવાદ છે, જ્યાં અર્જુનનો પ્રશ્ન જ એવો છે, કારણ કે અર્જુનનો પ્રશ્ન સમજાશે ને તો ભગવદ્ ગીતા સમજાય. ભગવદ્ ગીતાને સમજવી ખૂબ જરૂરી છે. શા માટે? કારણ કે આ ભગવદ્ ગીતાનું અધ્યયન, કે આ ભગવદ્ ગીતાના વિચાર, ભગવદ્ ગીતામાં આપેલા વિચારો છે, એ વિચારો કરવાને કારણે આપણા ઘણા બધા બ્લોકેજીસ ઓપન અપ થાય છે, ખુલી જાય છે. આ બ્લોકેજીસ શબ્દો એ સામાન્ય નથી, એ મોડર્ન સાયકોલોજીનો એક વર્ડ છે, બ્લોકેજીસ. બ્લોકેજીસનો મતલબ છે કે તમારી પોતાની અંદર ઘણી બધી શક્તિઓ હોય, ઘણા બધા શ્રેષ્ઠતાઓ પડેલી હોય, પણ એ બધી કવર્ડ હોય. ઘણા બધા કન્ક્લુઝન તમારા જીવનમાં હોય કે જે રોંગ કે ખોટા છે, તમે એને કરેક્ટ કરી શકો એમ હતા પણ કરી ન શક્યા બીકોઝ ઓફ બ્લોકેજીસ. પડદો છે એક પ્રકારનો જે તમારી બ્રિલિયન્સીને રોકે છે. તો ભગવદ્ ગીતામાં ભગવાન આ જોવે છે કે અર્જુનમાં કેપેસિટી ઘણી બધી છે, પણ એનું લાગણીનું તંત્ર એ એટલું બધું હાઈ લેવલ ઉપર પહોંચી જાય કે જે તમારા બુદ્ધિના વિવેકને ઢાંકી દે, તો તમે મેચ હારી જાઓ ભાઈ. અને ઘણા છોકરીઓ હારે છે. પરીક્ષાનો ભય, પરીક્ષાની ચિંતા, હવે શું થશે? આવડે બધું છે પણ શું થશે? તો કેમ શું થશે મીન્સ વોટ? આવડે બધું સ્વામીજી, મને બધું યાદ છે, કેટલી વખત લખ્યું છે, બધું ખબર છે, તો પણ ડર લાગે છે. શું ડર લાગે છે? નહીં આવડે તો? કોણે કીધું નહીં આવડે? તો કે બસ લાગે છે, કોઈ નહીં આવડે તો. દેટ ઇઝ કોલ્ડ ટેન્ડન્સી. તમારા મનમાં, એ બાળકના મનમાં એ ડેવલપ છે કે હું નહીં કરી શકું તો. નહીં કરી શકવાનો જે વિચાર છે એ આપણને ક્યારેય હેલ્પફુલ બનાવતો નથી, ક્યારેય સ્ટ્રોંગ બનાવતો નથી, પણ એમ વિચારે કે યસ આઈ વિલ ફેસ ઇટ, આઈ એમ રેડી, હું તૈયાર છું, આઈ વિલ ફેસ ઇટ. જે કંઈ આવશે એને હું ભોગવીશ. એ સુખ હશે કે દુઃખ હશે, સફળતા હશે, નિષ્ફળતા હશે, અનુકૂળતા હશે, પ્રતિકૂળતા હશે, આઈ એમ રેડી ટુ ફેસ ઇટ. એ માનસિકતા ક્રિએટ કરવાની એક પ્રકારની આ સમાજમાં બહુ મોટી જરૂરિયાત જોઉં છું. આ નિષ્ફળતાઓની સામે ઊભું કેવી રીતે રહેવું? અધરવાઇઝ મને લાગે છે કે આ એકાદ બે હીરો હિરોઈન છે એ સુસાઇડ કરે અને આખા આ આપણા અત્યારના સમાજની અંદર તો આપણા હીરો છોકરાઓ માટે તો હીરો અને હિરોઈન એ તેના ભગવાન છે. એ પછી સુશાંત સિંહ હોય કે બીજા કોઈ હોય એ પંખામાં આત્મહત્યા કરે, ટીંગાઈ જાય, અને એની અસર કેટલા બધા
યુવાનો ઉપર પડી છે. આ સમજવા જેવું છે કે તમારી વિચારધારા માટે તમે કોને મહત્ત્વ આપો છો, કોને હીરો બનાવો છો અને કઈ વિચારધારાની તમે કોપી પેસ્ટ કરો છો, એ તમે કરતા જ હો છો. ત્યારે અર્જુને ભગવાનને માંગ્યા, એનો મતલબ એમ કે ભગવાન અર્જુન ઈચ્છતો હતો કે ભગવાન શ્રી કૃષ્ણની જે વિચારધારા છે એ વિચારધારા હંમેશા મારી સાથે રહે. કારણ કે એની પોતાની વિચારધારામાં શંકા હતી જ અર્જુનને, એટલે તો મદદ માગવા માટે આવ્યો. અદરવાઇઝ જેને ખબર હોત એવી હોત કે હું મારે યુદ્ધ લડી લઈશ તો ભગવાન પાસે આવે શું કામ? હેલ્પ માગવા માટે. કૃષ્ણ પાસે એટલા માટે આવે કે એને ખબર હતી, પોતાના મનની પોતાની મર્યાદાઓની ખબર હતી કે આઈ વોન્ટ કૃષ્ણ. અમારા કોઈ પણ પ્રકારના પ્રશ્ન સમાધાન છે એ શ્રી કૃષ્ણ પાસે છે. તો આ પ્રકારની માનસિકતા અર્જુનની હતી. ભગવાનને માંગ્યા અને એનો બેનિફિટ, એનો લાભ એ મળ્યો કે અર્જુન યુદ્ધ જીતી ગયો. કારણ કે અર્જુન જ્યાં નબળો પડતો હતો એની દવાને ત્યારે પહેલેથી રાખી હતી. ભગવાન એના માટે વેક્સિન સાબિત થયા. આ એવો રોગ આવ્યો મનના સ્તરે કે જ્યારે માણસનું માઇન્ડ આખો સિંક્રનાઇઝ એટલે ડૂબી જાય. તમારી બધી કેપેસિટી તમારા માઇન્ડમાં છે. અગર તમારું માઇન્ડ જો કોઈના પ્રભાવમાં આવી ગયું, એ નેગેટિવ થઈ ગયું, એ શંકાશીલ થઈ ગયું, તો તમારી કોઈ શક્તિ કામ નહીં કરે. આને શું કહેવાય? આપણે છોકરાઓ એક રમત રમતા સ્ટેચ્યુની. આ તમારી બુદ્ધિને સ્ટેચ્યુ લાગી જાય છે અને એ તમારો ભાઈ, એ તમારી ચિંતા, એ તમારા પોતાની ઉપરની ખોટી શંકા, નોટિસ માય વર્ડ, ખોટી શંકા, રોંગ ડાઉટ અબાઉટ યોર સેલ્ફ, દેટ ઇઝ યોર પ્રોબ્લેમ. રોંગ ડાઉટ. અને એને કારણે શું થાય? તમારો આત્મવિશ્વાસ છે એ હલી જાય. કોઈ પણ માણસને હરાવવો હોય ને, એક જ કામ કરો, એના આત્મવિશ્વાસને હલાવી દો. અને જેનો આત્મવિશ્વાસ બહુ સ્ટ્રોંગ હશે ને, બહુ હાઈ લેવલ પર હશે ને, એ વ્યક્તિ વ્યવહારમાં ભલે હારતો લાગે પણ એ હારતો નથી. હાઉ ધ જોશ હાઈ સર. કદાચ આપ ભૂલી ન ગયા હો તો હું યાદ કરું, કારણ કે હું ક્યારે ભૂલતો નથી આવા શબ્દો. હાઉ ધ જોશ હાઈ સર. એ પિક્ચરની અંદર એ બધા જે આપણા બોર્ડર ઉપર કામ, આપણા જે દેશની રક્ષા કરતા જે બધા સૈનિકો છે, એનો કમાન્ડર એમાં જોશ ભરે. આ જોશ શું છે? એ માનસિકતા છે. ઇટ્સ અ થિંકિંગ. પિસ્તોલથી કોઈ માણસ ન મળે, પણ પિસ્તોલ ચલાવવા માટેની જેની માનસિકતા છે ને, એનાથી પિસ્તોલ આખી ગવર્ન થાય અને એનાથી સામેના વ્યક્તિને ગોળી છૂટે છે. નોટિસ ધીસ વર્ડ. અને એ એમ કે હાઉ ધ જોશ. અને એના બધા સૈનિકો હાઈ સર, એટલા માટે કે અમે બધા હવે મરવા માટે તૈયાર છે. અને જે માણસ મરણ્યો બને ને એ કદી હારતો નથી. જે માણસ મરણ્યો બને ને એ કદી હારતો નથી. આ મરણ્યો બનવાના જે વિચારો છે કે હું મરીશ પણ હું જીતવાનો પ્રયત્ન નહીં મૂકું. જે મેં આની પહેલાં પણ કહ્યું હતું કે તમે ક્રિકેટ ક્યારે હારો છો, મેચ ક્યારે હારો છો, આઉટ થાવ ત્યારે નહીં, પણ હવે હું ક્રિકેટ નહીં રમું કારણ કે હું તો હારી જ જાઉં છું, એ માનસિકતા તમને હરાવી દે છે. તો આ ધ્યાન રાખવાનું છે. અને અહીંયા ભગવદ્ ગીતામાં અર્જુનના માઇન્ડની અંદર કંઈક ઉથલ પાથલ થાય છે, કારણ કે આખું મનના લેવલથી ઉપરથી છે. અર્જુનનો પ્રશ્ન કોઈ ફિઝિકલ નથી, એ બહારના જગતનો કોઈ પ્રશ્ન નથી, એને એની પોતાની શક્તિઓ પર કોઈ ડાઉટ નથી. એનો પ્રશ્ન એવો છે અર્જુનનો કે મારા પોતાના જે મારી સામે ઉભેલા છે, મારા ભાઈઓ છે, એને હું મારીશ, કારણ કે એના મર્યા વગર જીતાશે નહીં યુદ્ધ, અને એને હું મારીશ. એના મર્યા પછી અમે લોકો એન્જોય કેવી રીતે કરશું? એ ગમે તેવા હોય, આફ્ટર ઓલ તે બધા જ અમારા ભાઈઓ છે. અમે બધા કુરુવંશના છીએ. એક કુરુ નામના રાજાના વંશમાં જન્મેલા બધા કૌરવો કહેવાય. આ પાંડવો પણ એક અર્થમાં કૌરવો જ કહેવાય, કારણ કે કુરુ વંશમાં જન્મેલા છે. પછી દુર્યોધન ઇત્યાદિક એને કૌરવો કહેવાની એક પ્રથા ચાલી, કારણ કે ધૃતરાષ્ટ્રના પુત્રો અને પાંડવના પુત્રો એને બધા પાંડવ કહેવા લાગ્યા. પણ બંનેનું જે રૂટ છે એ કુરુ વંશ છે. એક જ વંશના બંને ભાઈઓ લડે તો એમાં હારે તો કુરુ વંશ જ છે ને. નુકસાન તો કુરુ વંશનું જ જવાનું છે. અમે જીત્યા તો પણ અમે હાર્યા, અને ધારો કે અમે હાર્યા તો તમે હારેલા જ છીએ. તો આ યુદ્ધનો મતલબ શું? અને પ્રશ્ન આખો એ છે કે યુદ્ધ કરવું કે ન કરવું એ પ્રશ્ન નથી અર્જુન માટે. અર્જુન માટે એ પ્રશ્ન કે યુદ્ધ મારે શા માટે કરવું? કારણ કે એની પોતાનું જે કારણથી એ યુદ્ધ કરતો હતો ને, એ કારણમાં કન્ફ્યુઝન ઊભું થયું. વાય યુ આર રેડી ટુ ફાઇટ
યુદ્ધ માટે અમે તૈયાર થયા. શા માટે થયા યુદ્ધ માટે તૈયાર? અને એ પ્રશ્નને ત્યારે આવ્યો કે અમે જીતી જશું તો પણ મારા પોતાનું નામે ગુમાવી દેશું, જેને આપણે બીજી ભાષામાં મમત્વ કહીએ, મારાપણું કહીએ. એટલે આખો પ્રશ્ન એ છે કે મારે મારા સ્વધર્મને ક્યાં સુધી લઈ જવું. હાઉ ફાર આઈ શુડ ગો વિથ માય ઓવન ધર્મ, સ્વધર્મ. સ્વધર્મ એટલે સ્વકર્તવ્ય, માય ડ્યુટી. આપણો આખો જે સમાજ છે ને, સનાતન વૈદિક સમાજ, એ આખો ડ્યુટી બેઝ છે. આ હેવી ડ્યુટી અને લો ડ્યુટી વાત નથી કરતો હું. ડ્યુટીનો મતલબ છે કર્તવ્ય. અને કર્તવ્ય શબ્દ જ બતાવે કે એનું બેઝ શું છે. કર્તવ્ય એટલે હું ન કરી શકું કે મને ન ગમતું હોય એટલે હું ન કરું, એ ન ચાલે. આઈ હેવ ટુ ડુ ફોર્સ સેક. એક પાછળથી એક જબરજસ્ત ફોર્સ છે કે મારે કરવાનું છે. મને ગમે ન ગમે, હું કેપેબલ છું કેપેબલ નથી, મને લોજિકલ ઇલોજિકલ લાગે, બધું બાજુમાં. એકવાર મારે કરવાનું નક્કી થયું એટલે આઈ હેવ ટુ ડુ માય ડ્યુટીઝ. કદાચ આખા વિશ્વની અંદર એટલા માટે જ આ ભગવદ્ ગીતાને સ્વીકાર કરવામાં આવ્યો છે, કારણ કે એની અંદર ડ્યુટીઝની જે કલ્પનાઓ છે, સ્વધર્મનો જે વિચારો આપેલા છે, એ બહુ જબરજસ્ત છે. અને જે સમાજ આ કર્તવ્યોના આ વિચારોને ગ્રહણ કરશે ને, એ સમાજ સુખી થશે. કારણ કે રામ રાજ્યનું જે બેઝ છે ને, એ આ કર્તવ્ય છે, ડ્યુટી. જો અત્યારના સમાજમાં દરેક વ્યક્તિ પોતાની ડ્યુટીથી ભાગવા પ્રયત્ન કરતો હોય, શિક્ષકો હોય તો એને એમ થાય કે અમને અન્યાય થાય છે, ખેડૂતો હોય તો એને થાય કે અમને અન્યાય થાય છે, ડોક્ટરો હોય તો એને થાય કે અમને અન્યાય થાય છે, અમને અન્યાય થશે એટલે અમે અમારું કર્તવ્ય નહીં કરીએ, અમે બધા હડતાલ ઉપર ઉતરશું. અને અમને અન્યાય થશે તો અમે લાખો રૂપિયાનું, કરોડો રૂપિયાનું નુકસાન ભલે દિલ્હીમાં થાય કે ગમે ત્યાં થાય, પણ અમે અમારા ન્યાય માટે લડશું અને અમે અમારું જે પ્રાપ્ત કરવાનું છે અમે પ્રાપ્ત કરશું. લડત કરવા માટે ભગવાને ફ્રીડમ બધાને આપી છે, પણ તમે શેના માટે લડો છો? વોટ ઇઝ ધ પાછળ તમારી જે લડવા પાછળની તમે જે કંઈક કારણો આપો છો, વોટ ઇઝ ધ રીઝન, વોટ ઇઝ ધ રિયલ રીઝન? પોલિટિકલ તમારી ફાઇટ છે કે તમારી રિયલમાં તમારે કોઈ તમને અન્યાય થાય છે એની સામે ફાઇટ છે? આ માનસિકતા બતાવે છે. અને સમાજની અંદર હંમેશા કોઈ પણ સમાજ એ આ કૌરવો અને પાંડવોની વૃત્તિ વગરનો હોય જ ન શકે. એ અમેરિકા હોય, ઇન્ડિયા હોય, પાકિસ્તાન હોય, કોઈ પણ દેશ હોય, આ બંને પ્રકારની માનસિકતા, એક કર્તવ્યથી પ્રેરાયેલો સમાજ છે અને બીજો એ જ સમાજની અંદર બીજા વ્યક્તિત્વનો વર્ગ એવો છે કે જે આ કર્તવ્યને કોઈ પ્રકારની મર્યાદાઓ માનવા માટે તૈયાર નથી. ત્યારે યુદ્ધની પરિસ્થિતિઓ ઊભી થાય, ત્યારે લડાઈ અને ઝઘડા થાય. જો દરેક વ્યક્તિ પોતાનું કર્તવ્ય કરતા હોય તો યાદ રાખજો કે તમારું કર્તવ્ય બીજાનો હક છે. ધ્યાન રાખજો. સોસાયટીમાં આપણે જોડાયેલા બધા વ્યક્તિત્વો છે. આપણે જેમ તમારા શરીરની અંદર કેટલા બધા જીવાણુઓ હશે, કેટલા બધા બગ્સ હશે, કેટલી બધી તમારા સેલ્સ હશે, એ બધા ઇન્ટરકનેક્ટેડ છે. એક જગ્યાએ પ્રોબ્લેમ હશે, બધા જ તમારા શરીરનું ધ્યાન ત્યાં ખેંચાશે, કારણ કે એ તમારા સિસ્ટમને ચલાવવા માટે એ બધાને જોડાવવું બહુ જરૂરી છે. ઇન્ટરનલ ફાઇટ એ તમને વીક કરશે. તો અર્જુનનો આ જે પ્રશ્ન છે, પ્રશ્ન એવો છે કે વાય શુડ આઈ ફાઇટ, હાઉ શુડ આઈ ફાઇટ નો પ્રશ્ન અર્જુનનો નથી, કારણ કે ખબર છે કે હું ચપટી વગર જીતી જઈશ મેદાન. હી વોઝ ધ હીરો. અર્જુનની સામે કોઈ ઊભું રહી શકે એવું કોઈ પાત્ર નથી. તો અર્જુનને હતું કે આ યુદ્ધ તો હું ચપટી વગર જીતી જઈશ. પણ અર્જુનનો જે ક્વેશ્ચન છે ને એ છે કે વાય શુડ આઈ ફાઇટ? કારણ કે આ યુદ્ધ જીતીને પણ મારા હાથમાં શું આવશે? કામે હારશું ને કામે જીતશું. જીતીશ તો જીતીશ ક્યારે? ત્યારે મારા પોતાના છે એને મારીશ ત્યારે. તો મારા પોતાના છે એને મારવાના છે. તો વિચાર કરો કે એમાં જે એનું યુદ્ધ કરવારૂપ જે કર્તવ્ય છે એક બાજુ એ છે, અને બીજી બાજુ એવું છે કે મારા પોતાના છે એના મૃત્યુનો શોક કે વિષાદ છે. આ બંને સામે સંઘર્ષ છે. શું પસંદ કરવું જોઈએ? તો હું યુદ્ધ કરીશ તો મારા પોતાના લોકો મરશે, કાંઈ મરશે, કામે મરશું. અમે તો મરવાની સંભાવના ઓછી છે, કારણ કે ભગવાન તમે મારા પક્ષે છો, અમે નહીં મરીએ. એ નોઝ વેરી વેલ. જેના પક્ષે ભગવાન હોય ને મરે નહીં, એ હારે નહીં, એ જીતે. અર્જુનનો પ્રશ્ન આખો માઇન્ડના લેવલથી ઉપરથી છે કે મારું જે કર્તવ્ય છે
કે મારું જે ડ્યુટી છે, તમે એમ કહો છો કે મારે યુદ્ધ કરવું મારું કર્તવ્ય છે, જેના માટે હું આવ્યો છું, આ મારી પસંદગી છે, મારું કર્તવ્ય છે કે મારી પાસે ચોઈસ છે ન કરવાની? આ કન્ફ્યુઝનનો વિષય છે. આ મારી પસંદગી છે, આ મારી ડ્યુટી છે કે આ હું જે કરું છું એ ખોટું છે? આ મારું કર્તવ્ય છે, હું જે કરવા માગું છું એ સાચું છે કે ખોટું છે? એના વિશે એના વચ્ચે અર્જુનનો માઇન્ડ છે એ વિવરિંગ માઇન્ડ જેને કહેવામાં આવે. વિવરિંગનો મતલબ એવો છે જે સ્થિર ન હોય, તે ફોકસિંગ ન હોય તે. અને અર્જુનના માઇન્ડને વિવરિંગ કરનાર છે બીજું કાંઈ નથી, એની લાગણીઓ છે, એની ઇમોશન્સ છે. એક વ્યક્તિ મને બતાવો જે મને સાંભળતો હોય કે જે ન સાંભળતો. બે તો વર્ગ છે મારી સામે. એક નસીબદાર વર્ગ છે જે મને સાંભળે છે, એક એવો વર્ગ છે કે બિચારાને ખબર નથી કે સત્ય શું છે, જે નસીબદાર નથી. તો મને બતાવો કે કેવો વ્યક્તિ છે કે જ્યારે એમ કે અમને કોઈ લાગણીઓ નથી, ઇમોશન્સ નથી. એ તો પથ્થરને જ ન હોય ભાઈ. ત્યારે લાગણીને પથ્થર જ કહેવાય. માણસ તો પથ્થર જ, ઘણા માણસો જોયા છે એવા પથ્થર જેવા, કાંઈ ન હોય. તો લાગણીઓ એ જીવન છે. ધબકતું હૃદય હોય એ લાગણીઓ હોય. અને લાગણી પછી સુખની હોય, દુઃખની હોય, ભયની હોય, ચિંતાની હોય, કામની હોય, ક્રોધ. આ બધી લાગણીઓનું નામ છે બધાના. અલગ 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 એ બધી લાગણીઓના પ્રકારો છે. અને એ લાગણીઓ તમારા કર્તવ્યની બુદ્ધિને ઢાંકી દે તો શું કરવાનું? સમાજ હારી જાય. સમાજને બહુ મોટું ભોગવવું પડે. કારણ કે શ્રેષ્ઠ સ્થાને બેઠેલા વ્યક્તિઓ ભૂલ કરે તો એનો ભોગ એ આખા દેશને ભોગવવો પડે. આપણે વર્ષોથી જોઈએ છીએ ભારત દેશની સ્થિતિને. જ્યારથી આ દેશ આઝાદ થયો એ સમયથી જે લોકો આ ભારત દેશનું નેતૃત્વ કરનારી સત્તાઓ આવી છે, એની નાની સરખી પણ ભૂલ એ દેશને બહુ મોંઘી પડે છે. બહુ હજારો લોકોના, લાખો લોકોના જીવનને એ ગળી જાય છે, એ નાની સરખી ભૂલ. એટલે અર્જુન કોન્શિયસ છે, અર્જુન જાગૃત છે કે બીઈંગ અ કિંગ, અમે ક્ષત્રિયો છીએ અને રાજા બનવા જઈ રહ્યા છીએ, ત્યારે અમારાથી રખે કંઈક ભૂલ ન થઈ જાય. કેટલી બધું સેન્સિટિવ માઇન્ડ છે, આટલી બધી શક્તિ સામર્થ્ય હોવા છતાં એનો કન્સર્ન છે કે કંઈક ભૂલ ન રહી જાય, કંઈક ખોટું ન થઈ જાય અમારાથી. અને થતું હોય તો અટકાવી દો અત્યારે, કારણ કે થયા પછી કાંઈ નહીં થાય. થતાં પહેલાં હું અટકાવી શકું તો અટકાવી દો. આઈ વુડ લાઈક ટુ સ્ટોપ ઇટ ઇફ ઇટ ઇઝ માય મિસ્ટેક. પ્લીઝ હેલ્પ મી. ભગવાનને માંગે, ભગવાન મને કહો, હે કૃષ્ણ તમે મને કહો કે મારે યુદ્ધ કરવું જોઈએ કે યુદ્ધને છોડી દેવું જોઈએ. દેટ વોઝ ધ ક્વેશ્ચન ફ્રોમ અર્જુન સાઇડ. અર્જુન તરફથી આ પ્રશ્ન આવે કે મારે યુદ્ધ કરવું કે ન કરવું. અને આ પ્રશ્ન તમારો મારો નથી શું? કેટલી જગ્યાએ તમે આ પ્રશ્ન ફીલ કરો છો કે હું ન કરું તો? જે ઘરમાં પ્રશ્ન ઊભા થતા હોય, કૌટુંબિક પ્રશ્નો ઊભા થતા હોય, એમાં સાસુ વહુના હોય, પિતા પુત્રનો હોય, ભાઈ ભાઈનો હોય, દરેકના પ્રશ્નના મૂળમાં આ તો છે કે જે મારે કરવા જોઈએ હું શું કામ કરું? વહુ કહેશે કે ના હું શું કામ કરું? અને સાસુ કહેશે હવે તું આવી, હું શું કામ કરું? હવે તું આવી ગઈ છે. પુત્ર મોટો થાય, પિતા કહેશે કે હવે હું કાંઈ નહીં કરું, હવે તું બધું સંભાળ. છોકરો કહેશે હું શું કામ સંભાળું? તમને અનુભવ, તમે સંભાળો બધું. વાય શુડ આઈ ડુ? આ વાય શુડ આઈ ડુ એ મોટો પ્રશ્ન છે. કર્તવ્યમાંથી ભાગવાની વૃત્તિ, જેને એસ્કેપિઝમ કહેવામાં આવે છે, એ સમાજમાં બહુ મોટો રોગ છે. અને જેનું સમાધાન ભગવાને જવાબ આપીને કર્યું. તો આજના ટોક અહીંયા હું અટકાવું છું, પૂરું નથી કરતો, કારણ કે શરૂ હવે થશે. આજે ટોપિક છે જેને ક્વેશ્ચન મૂકીને હું જાઉં છું. હવે થોડા એપિસોડ આપણા આના પછીના જેટલા પણ એપિસોડ હશે એ થોડા ઘણા એપિસોડ આપણે ભગવદ્ ગીતાને ડેડિકેટેડ કરેલા છે કે જે કંઈ કહે છે ભગવદ્ ગીતાના જે વિચારો અત્યારના મોડર્ન સમયની અંદર આ યુવા પેઢીને આપણે શું સમજાવી શકીએ આના દ્વારા, એ બધાની ચર્ચા હું અહીંયા કરીશ. અને તમારા માટે પણ આ આખું જે મેદાન છે ને એ ઓપન છે, ઓપન ટુ ઓલ. આ સરફેસ તમારા માટે ખુલ્લી છે. તમે પ્રશ્ન કરો, તમે કંઈક કોન્ટ્રાડિક્શન ક્યાંય લાગતું હોય એનો પ્રશ્ન મૂકો, જરૂરથી એને એડ્રેસ કરવામાં આવશે. અને આના પછીના એપિસોડ છે એનો આપણું ટાઇટલ રહેશે વેલ્યુઝ એન્ડ ભગવદ્ ગીતા. તો મારા જીવનમાં મારે શું કામ સારું કરવું જોઈએ, શું કામ સાચું કરવું જોઈએ, ખોટું શું કામ ન કરવું જોઈએ, કેવી રીતે મારી જાતને બચાવવી જોઈએ. જે ગીતાજીમાં જે બધા ઉપાય બતાવેલા છે એ ઉપાયોને મારે એપ્લાઇડ ફોર્મમાં કેવી રીતે લાવવા,
આ બધી પ્રેક્ટિકલ ચર્ચાઓ ડિસ્કશન છે એ હવે પછીના એપિસોડમાં જ્યારે પણ આપણે મળશું ત્યારે એના પર ચર્ચા કરશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ઓમ.